ગાંધીના ગુજરાતમાં ભલે દારૂબંધી હોય, પરંતુ સૌથી વધારે દારૂ ગુજરાતમાંથી પકડાય છે. ત્યારે આ પકડાયેલા દારૂના જથ્થાનો અવારનવાર નાશ કરવામાં આવતો હોય છે. ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે દારૂના મોટા જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. પ્રાંત અધિકારી અને ઝોન 1ના ડીસીપીની આગેવાનીમાં વડોદરા શહેર ઝોન 1માં આવતા 7 જેટલા પોલીસ મથકો દ્વારા પકડવામાં આવેલ અંદાજે 59 લાખ ઉપરાંત દારૂનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. દારૂનો નાશ કરવામાં આવ્યો, કેટલાનો દારૂ છે ને શું છે વિગત આપી? આજરોજ મહેરબાન સીપી સાહેબની સૂચનાથી અને કલેક્ટર સાહેબની સૂચનાથી એસડીએમ સાહેબ, નશાબંધી ઓફિસર અને મારા રૂબરૂમાં 7 પોલીસ સ્ટેશન ઝોન 1ના દારૂનો નિકાલ કરવા માટેની પ્રોસિજર તૈયાર કરી દીધેલ છે, જેની અંદર અંદાજે 59 લાખનો દારૂનો મુદ્દામાલ નાશ થનાર છે.